આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 11th કેમેસ્ટ્રી સબ્જેક્ટ નીટના પેપરનું સોલ્યુશન કરીશું આપણે. જો અહીંયા કેમેસ્ટ્રીમાં 46 જે ક્વેશ્ચન છે તમારી પાસે જે પેપર છે એમાં નિકલ સલ્ફેટના જલીય દ્રાવણમાં કોબાલ્ટ ધાતુના સળિયાને રાખતા કઈ પ્રક્રિયા થશે? ઓપ્શન આપેલા છે. કોબાલ્ટના સળિયાનું ઓક્સિડેશન થાય છે, Ni2+ આયનનું રિડક્શન થાય છે, સંપૂર્ણ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આપેલા ત્રણેય સાચા. તો જો આ ત્રણમાંથી કોઈ એક સાચું હોઈ શકે અથવા જો ત્રણેય સાચા હોય તો ડી ઓપ્શન આવશે. તો આપ સૌ જાણો છો તેમ જો અહીંયા પ્રશ્નને સમજીએ. જે દ્રાવણ આપેલું છે એ દ્રાવણ છે નિકલ સલ્ફેટ. અને જે સળિયો તમને કહ્યો છે અંદર દ્રાવણમાં એ સળિયો છે કોબાલ્ટ. હવે અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા થાય છે કઈ થઈ શકે? તો કોબાલ્ટ સળિયો છે, તો કોબાલ્ટ જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ કોબાલ્ટ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને CO2+ એ આયન તરીકે એ અંદર જશે. તો અહીંયા જ્યારે કોબાલ્ટ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આપણે એને કહીએ છીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. સામે નિકલ સલ્ફેટ જે છે તો દ્રાવણમાં Ni2+ હશે, Ni2+ હશે. એ પેલા ગુમાવેલા 2 ઇલેક્ટ્રોનને મેળવશે અને એમાંથી આપણને બનાવી આપશે Ni. અહીંયા ઇલેક્ટ્રોન ગ્રહણ થાય છે એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન. અને ટોટલ સરવાળો કરીએ તો પ્રક્રિયા થઈ CO Ni2+ gives CO2+ Ni. અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આનું ઓક્સિડેશન થાય છે, આનું રિડક્શન થાય છે. તમે આ રીતે ડાયરેક્ટ પણ લખી શકો કે ભાઈ Ni2+ છે એમાંથી Ni બને છે. તો અહીંયા 2 ઓક્સિડેશનાંક +2 છે, અહીંયા ઓક્સિડેશનાંક 0 છે. તો +2 માંથી 0 થાય એટલે અહીંયા ઓક્સિડેશનાંક ઘટે છે. અહીંયાથી અહીંયા તમે જો આ જગ્યાએ તો આનો ઓક્સિડેશનાંક 0 છે, અહીંયા +2 થાય છે એટલે અહીંયા +2. તો આપ સૌ જાણો છો કે ઓક્સિડેશનાંક વધે તો ઓક્સિડેશન થાય, ઓક્સિડેશનાંક ઘટે તો રિડક્શન થાય. એટલે આ સમગ્ર પ્રક્રિયા આપ જુઓ તો રેડોક્સ પ્રક્રિયા થશે. બરાબર. તો હવે આપણે જે પ્રશ્ન હતો એને ફરી સમજીએ શું કહેવા માગે છે. ફરીથી અહીંયા કોબાલ્ટનું ઓક્સિડેશન થાય છે, નિકલ 2+ આયન જે છે એનું રિડક્શન થાય છે. અહીંયા ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થાય છે એટલે પ્રક્રિયા એકંદરે રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય. એટલે નિકલ સલ્ફેટના જલીય દ્રાવણમાં કોબાલ્ટ ધાતુનો સળિયો રાખીએ તો કોબાલ્ટ સળિયાનું ઓક્સિડેશન થાય છે, આપણે જોયું. તો આ પણ સાચું છે. Ni2+ આયનનું રિડક્શન થાય છે તો એનું રિડક્શન પણ થાય છે એટલે આ વિધાન પણ સાચું છે, આ વિધાન પણ સાચું છે. સંપૂર્ણ પ્રક્રિયા રેડોક્સ છે એ પણ સાચું છે. એનો મતલબ વિધાન કયું, આન્સર કયો આવશે? આપેલા ત્રણેય સાચા છે. 47 ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે? અહીંયા તમને રેડોક્સ પ્રક્રિયાઓ વિવિધ આપેલી છે, A, B, C ને D. હવે રેડોક્સ પ્રક્રિયા કયા પ્રકારની છે એવું પૂછેલું છે. હવે તમે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર શીખ્યા હોય તો આપ સૌને ખબર હશે સંયોગીકરણ પ્રક્રિયાઓ છે, વિઘટન પ્રક્રિયાઓ છે, વિસ્થાપન પ્રક્રિયાઓ છે અને વિષમીકરણ પ્રક્રિયાઓ છે. આ વિષમીકરણ પ્રક્રિયાનો મતલબ એવો થાય કે પ્રક્રિયકની અંદર કોઈ તત્વ કે આયન હોય તો એનું ઓક્સિડેશન પણ થાય ને રિડક્શન પણ થાય. વિષમીકરણનો મતલબ એવો થાય કે પ્રક્રિયકમાંથી જે કંઈ આયન કે પરમાણુ જે કંઈ હશે એનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય. એટલે નિપજની અંદર તમે જોવા જાઓ તો એ જે કે પરમાણુ છે
એનો ઓક્સિડેશન આંકમાં વધારો પણ થયો હશે અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થયો હશે. તો અહીંયા આ જે 4 સમીકરણ છે એમાં તમારે ઓક્સિડેશન આંક જોવાના અને ઓક્સિડેશન આંક ઉપરથી તમે નક્કી કરી શકો કે કઈ પ્રક્રિયા વિષમીકરણ છે. જો આપણે પહેલી પ્રક્રિયા જોઈએ. અહીંયા ઓક્સિડેશન આંક જનરલી ગણી નાખીશું તો P4 છે એનો ઓક્સિડેશન આંક 0 થઈ જશે કારણ કે કોઈ અહીંયા વીજભાર છે નહીં. અહીંયા જનરલી જુઓ તો ઓક્સિજન કોઈ પેરોક્સાઇડ બંધમાં નથી કે બરાબર, કે અહીંયા પણ એવું નથી એટલે -2 અહીંયા પણ ઓક્સિજન સાદો છે એટલે -2, અહીંયા H+1 બરાબર, અહીંયા પણ H+1 એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. ફેરફાર જે થાય છે અહીંયા તમે જુઓ, અહીંયા P જુઓ અને આ જગ્યાએ P જુઓ. આનો ઓક્સિડેશન આંક ગણીએ. P અધાતુ છે. અધાતુ સાથે જ્યારે હાઇડ્રોજન હોય ત્યારે આપ સૌ જાણો છો કે એ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અધાતુ હોય ત્યારે પ્લસ હોય. તો અહીંયા આપણે Pનો ગણીએ તો P+3 બરાબર 0. તો એનો મતલબ P બરાબર -3. તો અહીંયા આ જે P છે એનો ઓક્સિડેશન આંક -3 આવ્યો. અહીંયા Pનો ઓક્સિડેશન આંક ગણીએ તો અહીંયા 2+ P પ્લસ અહીંયા 2 અને ઓક્સિજન 2 છે એટલે -2 ઇઝ ઇક્વલ ટુ -1 ઉપર છે. ઓક્સિડેશન આંક આપણને ગણતા આવડે છે. તો અહીંયા થશે +2 પ્લસ P 2 દુ 4 ઇઝ ઇક્વલ ટુ -1. 4માંથી 2 જાય એટલે કે P -2 ઇઝ ઇક્વલ ટુ -1. તો અહીંયા P ઇઝ ઇક્વલ ટુ -1 -2 પેલી બાજુ જાય એટલે +2. તો Pનો અહીંયા ઓક્સિડેશન આંક શું આવ્યો? 1 આવ્યો. બરાબર, એટલે અહીંયા આ Pનો ઓક્સિડેશન આંક 1 આવ્યો. આ Pનો ઓક્સિડેશન આંક -3 આવ્યો. આ Pનો ઓક્સિડેશન આંક 0 છે. એટલે અહીંયા તમે જુઓ તો અહીંયાથી અહીંયા જ્યારે ઓક્સિડેશન આંક જાય તો ઘટ્યો એટલે અહીંયા ઘટે છે. અહીંયાથી આ જગ્યાએ ઓક્સિડેશન આંક જાય તો વધે છે. એનો મતલબ કે ઘટે એટલે એનું રિડક્શન થાય છે. ઓક્સિડેશન આંક વધે એટલે કે એનું ઓક્સિડેશન થાય છે. તો અહીંયા આ પ્રક્રિયા તમે જોશો તો એક જ પરમાણુનું રિડક્શન પણ થાય છે અને એનું ઓક્સિડેશન થાય છે. અને આવી પ્રક્રિયાઓ જે છે એ કઈ પ્રક્રિયાઓના નામે ઓળખાય છે? વિષમીકરણ પ્રક્રિયા. એટલે તમે જોશો કે જે તમને પ્રશ્ન આપેલો છે કે આમાંથી વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ કયું છે, તો અહીંયા પહેલો જ આન્સર આવી ગયો કે પીમાંથી ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. અહીંયા એ શક્ય લાગતું જ નથી. સમીકરણ ઉપરથી તમે જોઈ શકશો. અહીંયા પણ શક્ય લાગતું નથી કારણ કે કાર્બન, આમાં તમે ખાલી એક નજર મારશો ને તો પણ ખ્યાલ આવશે કે અહીંયા જે પરમાણુ છે અહીંયા 2 ભાગમાં વહેંચાયેલો હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ વિષમીકરણનું ઉદાહરણ હશે. બરાબર. આગળનો પ્રશ્ન લઈએ 48. નીચેનામાંથી કઈ ગોઠવણી મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકમાં ક્રમશઃ વધારો દર્શાવે છે? અહીંયા અલગ અલગ પ્રકારના સંયોજનો આપેલા છે, આયનો આપેલા છે. CrO2 ClO3 CrO4 MnO4 તો આના ઉપરથી આપણે જોઈએ કે બધાના ઓક્સિડેશન આંક મધ્યસ્થ પરમાણુ છે અહીંયા Cr Cl Cr Mn. આનો ઓક્સિડેશન આંક જે છે એ આપણે શોધીશું એટલે આ પ્રશ્નનો જવાબ તમને મળશે. ચલો ઓક્સિડેશન આંક Crનો ગણીશું. અહીંયા Clનો, અહીંયા Cr અને અહીંયા Mn. તો Crનો ઓક્સિડેશન આંક ગણીશું તો અહીંયા 2 દુ 4, 4 પેલી બાજુ જાય બરાબર, એટલે આ -4 પેલી બાજુ જાય +4 અને અહીંયા એટલે કદાચ ના ખ્યાલ ફરીથી ગણી નાખીએ છીએ. Cr અહીંયા 2 દુ 4 ઇઝ ઇક્વલ ટુ -1 માટે Cr બરાબર -1 + 4 ઇઝ ઇક્વલ ટુ +3. અહીંયા ક્રોમિયમ જે છે Cr એનો ઓક્સિડેશન આવે છે +3. Clનો ગણી નાખીએ. આપ સૌ જાણો છો કે ક્લોરિનનું જ્યારે ઓક્સિજન સાથે હોય ત્યારે એનો જે ઓક્સિડેશન આંક છે ઓલવેઝ ધન આવે છે. તો અહીંયા ગણી નાખીશું તો Cl 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ -1 માટે Cl બરાબર -1 + 6 માટે Clનો આવશે +5. ચલો Cr અહીંયા એનું ગણી નાખીએ તો Cr 4 દુ 8 ઇઝ ઇક્વલ ટુ -2
બરાબર, આગળ જઈએ તો CR ઇઝ ઇક્વલ ટુ -2 + 8, તો બરાબર આવશે +6. MNનું ગણી નાખીએ તો MN 4 દુ 8 -8 બરાબર -1, તો MN બરાબર -1 + 8 બરાબર +7. હવે તમને પ્રશ્ન પૂછેલો છે કે ઓક્સિડેશન આંક જે છે એના આંકમાં ક્રમશઃ વધારો દર્શાવે છે. હવે ક્રમશઃ વધારો દર્શાવે છે એનો મતલબ એવો થયો કે સૌથી પહેલું આવવું જોઈએ CrO2-, બીજો 5 6 7 એટલે ક્રમમાં જ છે. આ બીજો છે ઓપ્શન, આ ત્રીજો ઓપ્શન છે અને 4 છે. એટલે તમે પ્રશ્ન જોશો તો પ્રશ્નની અંદર તમને ક્રમમાં જ ઓપ્શન અહીંયા આપેલા છે, એટલે પહેલો જ આન્સર આવશે, કારણ કે અહીંયા ક્રમમાં ઓક્સિડેશન આંક ચડતા ક્રમમાં ગોઠવેલો છે જે આપણે જોયું. બરાબર, એટલે 48માં આન્સર આવશે એ. ચલો ત્યાર પછી આપણે જોઈએ 49. 10 કદ H2O2 એટલે ખાલી જગ્યા %W/V દ્રાવણ. આપણે હાઇડ્રોજનવાળા પાઠમાં આના ઘણા બધા સૂત્ર જોયા. બરાબર, 5-10 સેકન્ડનો જવાબ છે. સીધું તમે સૂત્ર મૂકી દો એટલે એનો આન્સર આવે. હું સૂત્ર સમજાવી દઉં. જો હવે અહીંયા 10 કદ H2O2 નું આપેલું છે, આપણને પૂછેલું છે %W/V કેટલા. હવે %W/V જે છે એનું તમે સૂત્ર તમને ખબર છે, આપણે લખાવેલું છે 3.4 × M, એટલે કે મોલારિટી શોધી નાખો અને 3.4 વડે ગુણી નાખો એટલે તમને %W/V હાઇડ્રોજન પેરોક્સાઇડના મળે. તો તમારે અહીંયા 3.4 × મોલારિટી તમારે શોધવી પડશે. હવે મોલારિટી માટે કદ ઉપરથી તમને મોલારિટીનું સૂત્ર પણ સમજાવેલું છે કે ભાઈ મોલારિટી બરાબર V એટલે કદ 11.2. તો અહીંયા V કેટલો છે, કદ આપેલું છે 10 અને અહીંયા આવશે 11.2. તો 10 અને 11.2 વડે એને ભાગશો એટલે અહીંયા જે મોલારિટી આવશે તમારે 0.89 સમથિંગ આવશે. એ 0.89 વડે તમે અહીંયા આગળ ગુણાકાર કરી દેશો એટલે આનો આન્સર નિયરલી 3.035 તમને %W/V મળશે. બરાબર, એટલે કે અહીંયા જે આન્સરની વાત કરીએ છીએ 10 કદના %W/V, તો આપણો જે આન્સર આવેલો છે 3.035, તો 3.035 એટલે એનો આન્સર જે આવશે ને એ કયો આવશે, બી આવશે. ચલો પછી એના પછીનો પ્રશ્ન છે 50. નીચેનામાંથી કયો ક્ષારીય હાઇડ્રાઇડ છે? NH3, NaH, H2O અને TiH. જો હાઇડ્રાઇડની વાત આવી છે તો હાઇડ્રોજન પાઠમાં આપણે 3 પ્રકારના હાઇડ્રાઇડ શીખ્યા હતા. એક આયનીય, જેનું બીજું નામ છે ક્ષારીય હાઇડ્રાઇડ. આ આયનીય અને ક્ષારીય હાઇડ્રાઇડ કયા, તો કે S વિભાગના જે તત્વો છે LiH, BeH2, MgH2, આપ સૌ જાણો છો S વિભાગના જેટલા તત્વો છે બધા કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, આયનીય અને ક્ષારીય. P વિભાગના જે છે એ બધા સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ કહેવાય. એમાં આપણે 3 પ્રકાર શીખ્યા હતા. ઉણપવાળા, પરિશુદ્ધ એટલે પૂરેપૂરા કમ્પ્લીટ હોય, અષ્ટક પૂર્ણ થાય, અને ઇલેક્ટ્રોન ધનિક એટલે વધારે હોય તેવા. અહીંયા ધારો કે B2H6 એટલે કે BH3, તો એમાં 6 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ થતું નથી. પરિશુદ્ધ અહીંયા 4 ઇલેક્ટ્રોન પૂર્ણ એટલે અષ્ટક પૂર્ણ થાય છે. અહીંયા તમે જુઓ તો H2માં ઉપર 2 અને બીજા 2 આવી રીતે ઇલેક્ટ્રોન વધારાના હોય છે એટલે એને ધનિક ઇલેક્ટ્રોન કહેવાય. ત્રીજો પ્રકાર શીખ્યા હતા ધાત્વીય અને બિન તત્વયોગી મિતિવાળા, અને જે ડી વિભાગમાં આવે છે. બરાબર, તો આ રીતે હાઇડ્રાઇડમાંથી તમે ગમે તેટલા પ્રશ્ન પૂછાય તો તમે આ ચાર્ટ યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે. હવે અહીંયા પ્રશ્ન શું પૂછેલો છે, નીચેનામાંથી કયો ક્ષારીય હાઇડ્રાઇડ છે? તો આપ સૌ જાણો છો ક્ષારીય હાઇડ્રાઇડમાં તો આ NH3 એ NH3 કયા વિભાગમાં, P વિભાગમાં આવે, એટલે કે આ P વિભાગ છે. H2O એ કયા વિભાગમાં આવે છે, P વિભાગમાં આવે છે. P વિભાગમાં આપણે શીખ્યા કેટલા પ્રકારના, તો અહીંયા તમે P વિભાગમાં જુઓ ને તો વધારાના અહીંયા ઇલેક્ટ્રોન છે. એ રીતે N પાસે પણ વધારાના ઇલેક્ટ્રોન છે, એટલે આ ધનિક ઇલેક્ટ્રોનવાળા છે. આ TI એ જે છે એ D વિભાગમાં આવે છે, જ્યારે Na S વિભાગમાં આવે છે. એટલે કે આ ક્ષારીય હાઇડ્રાઇડ જે આપણે શીખ્યા તો અહીંયા ક્ષારીય હાઇડ્રાઇડ એટલે S વિભાગમાં આવતા, તો અહીંયા S વિભાગમાં આવતા કયા છે ક્ષારીય હાઇડ્રાઇડ NaH.
એવી રીતે તમે શીખી શકશો. ચલો 51મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઓક્સાઇડ સ્થિર છે? જો પહેલા સમૂહના ઓક્સાઇડમાં આપણે કયા કયા આવે છે ચેક કરી લઈએ. ધારો કે Li, Na અને K, બરાબર. આ આપણે ત્રણના જ પ્રશ્નોની વાત છે એટલે ત્રણની જ વાત કરીએ. Li, Na અને K. હવે જનરલી તમે Li પ્લસ હોય, Na પ્લસ હોય અને K પ્લસ હોય. સામે ઓક્સિજન જે છે એટલે O2 માઇનસ, O2 માઇનસ, O2 માઇનસ. જો 51મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ઓક્સાઇડ અસ્થિર છે? K2O2, Li2O2, Na2O2 અને KO2. તો અહીંયા જ્યારે ઓક્સાઇડની વાત આવે છે ત્યારે પહેલા સમૂહના ઓક્સાઇડમાં જે ત્રણ વાત કરીએ Li, Na અને K, એની સાથે ઓક્સિજન જોડાય એટલે ઓક્સાઇડ બનાવે. આનો ઓક્સિડેશનાંક પ્લસ પ્લસ પ્લસ, આનો -2 -2 -2, રાઈટ. હવે બંને ક્રોસ થાય તો જનરલી આપને ખબર છે કે 2 અહીંયા અને 1 અહીંયા, એટલે કે હંમેશા Li2O આવો ઓક્સાઇડ બનાવે. સોડિયમ જે છે એ એકચ્યુઅલી Na2O એટલે આવો ઓક્સાઇડ બનાવે. આમ જનરલી વાત કરીએ તો Na2O. અને K જે છે એ જનરલી બનાવે K2O. પરંતુ આપણે ત્યાં શીખ્યા હતા જે તે ચેપ્ટરમાં કે અહીંયા આનું કદ નાનું છે એટલે Li2O જે છે એટલો જ એનો ઓક્સાઇડ બનાવે છે. એટલે કે Li2O જે છે એ અહીંયા સ્થિર છે. પરંતુ જેમ નીચે જઈએ ને તેમ રેડોક્સ પ્રક્રિયામાં શીખ્યા હતા કે જેમ નીચે જઈએ તેમ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનવાનું વલણ વધતું જાય. આ સાદો ઓક્સાઇડ છે એ સ્થિર છે. Na2O કરતાં વધારે સ્થિર છે Na2O2. એટલે કે જેમ નીચે જઈએ છીએ તેમ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનવાનું વલણ વધતું જાય. એટલે અહીંયા આ સ્થિર નથી પરંતુ Na2O2 સ્થિર છે. અહીંયા Li2O સ્થિર છે. હજુ જેમ નીચે જઈએ છીએ તેમ K2O2 આ પણ સ્થિર છે અને KO2 સુપર ઓક્સાઇડ, જેને આપણે સુપર ઓક્સાઇડ કહીએ છીએ, એ પણ સ્થિર છે. એટલે કે નીચે જેમ જાઓ છો તેમ સ્થિરતા સુપર ઓક્સાઇડની વધતી જાય, પરંતુ જેમ ઉપર જાઓ છો તેમ સાદા ઓક્સિજનની સ્થિરતા વધતી જાય. એટલે તમને અહીંયા જે ઓપ્શન આપેલો છે ઓપ્શનમાં એવું છે અહીંયા કે K2O2, Li2O2, KO2 અને Na2O2. એટલે હવે જોઈએ તો આપણે બહુ સીધી વસ્તુ છે. આ K2O2 છે એ પેરોક્સાઇડ છે, Na2O2 એ પણ પેરોક્સાઇડ છે, Li2O2 એ પણ પેરોક્સાઇડ છે અને આ છે સુપર ઓક્સાઇડ. આપણે શીખવાડ્યું એમ કે Li2O2 ક્યારેય પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડ બનાવી શકતો નથી. એ માત્ર સાદો ઓક્સાઇડ જ બનાવે. એટલે આ જે છે ને એ અસ્થિર છે. જ્યારે આ સોડિયમ પેરોક્સાઇડ જે છે એ સ્થિર છે. K2O2 પણ સ્થિર છે અને KO2 પણ સ્થિર છે, કારણ કે નીચે જઈએ તેમ પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડની સ્થિરતા વધતી જાય છે. બરાબર. ચલો ત્યાર પછીનો જે પ્રશ્ન છે 52મો પ્રશ્ન, ટ્વાઇસ NH3 પ્લસ H2O પ્લસ CO2. જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રક્રિયા કયા વિભાગમાં, કયા પ્રકરણમાં છે અને એ પ્રક્રિયાનું નામ પણ શું છે યાદ કરો. સોલ્વે પદ્ધતિ. આપણે સોલ્વે પદ્ધતિ શીખ્યા હતા. તો એમોનિયા, સંતૃપ્ત એમોનિયાના દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે, આપણે શીખ્યા હતા એવું સોલ્વે પદ્ધતિમાં. તો એમાંથી કઈ નિપજ બને? તો એમાં સોલ્વે પદ્ધતિમાં આપણે જે વાક્ય રચના શીખ્યા એમાં એમોનિયમ કાર્બોનેટ મળે. આમાંથી એમોનિયમ કાર્બોનેટ કયો એ તમારે જોવાનું કે એમોનિયમ કાર્બોનેટનું સૂત્ર શું. તો એમોનિયમ કાર્બોનેટનું સૂત્ર આ રીતે તમે બનાવી શકશો, NH4+1 CO3 -2. તો એમોનિયા અહીંયા 2 આવે એટલે કે NH4 કૌંસની બહાર 2 અને આ 1 અહીંયા જાય એટલે કે CO3.
તો અહીંયા તમે સૂત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે NH4 ટ્વાઇસ CO3 આ રીતે એ સૂત્ર બનશે. ત્યાર પછી આપણે લઈએ 53મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા એવી છે જેને કોઈ સ્થાન નથી? હવે 3 પ્રક્રિયા આપેલી છે. જનરલી જોઈને તમને ખ્યાલ આવશે કે આ બી છે જે બોરોન અને એલ્યુમિનિયમ. તો 13મા સમૂહમાં બોરોન એલ્યુમિનિયમની જ્યારે વાત આવે ત્યારે બીજા આવર્તમાં બોરોન જે છે ને બીજા આવર્તમાં આવેલું છે, સેકન્ડ આવર્ત. જ્યારે એલ્યુમિનિયમ જે છે ને એ કયા આવર્તમાં આવેલું છે? ત્રીજા આવર્તમાં આવેલું છે. એટલે બોરોન બીજા આવર્તમાં છે એનો મતલબ ત્યાં ડી કક્ષક નથી. ડી કક્ષક જે છે એ અહીંયા અવેલેબલ નથી, જ્યારે અહીંયા ડી કક્ષક આવેલી છે. હવે સીધી વસ્તુ છે, ડી કક્ષક આવેલી નથી એટલે એનો મતલબ બોરોન જે છે એ પી અને એસ બે કક્ષકો ભેગી કરે તો મેક્સિમમ 4 ઇલેક્ટ્રોનને સમાવી શકે. એટલે કે બોરોન બીજા કોઈ આજુબાજુ તત્વમાં વધારેમાં વધારે 4 તત્વને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સમાવી શકે. તો અહીંયા પહેલી પ્રક્રિયા જોઈએ BF3F- તો હજુ એની પાસે શક્યતા છે, એટલે કે BF4 એ બનાવી શકે, આ પ્રક્રિયા બનાવી શકે. પરંતુ BF3 3Fને સ્વીકારીને ક્યારે BF6 ના બનાવી શકે? કારણ કે એની પાસે મેક્સિમમ 4 જ કક્ષકો છે જે પૂર્ણ થઈ ગઈ છે. હવે ડી કક્ષક એની પાસે છે જ નહીં, એટલે આ તો એ ક્યારે બનાવી શકશે નહીં. બરાબર. બીજું, એલ્યુમિનિયમ જે છે એ AlF6 બનાવી શકશે. કેમ? કારણ કે એલ્યુમિનિયમ પાસે ત્રીજા નંબરના આવર્તમાં છે, એટલે ડી કક્ષક એમાં સમાવેશ થાય છે, એટલે મેક્સિમમ 6 સુધી એ બનાવી શકે. એટલે આ સંયોજન પણ બનાવી શકે. એટલે અહીંયા આન્સર શું છે જોઈએ આપણે પ્રશ્ન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા એવી છે જેને કોઈ સ્થાન નથી? તો 1 એને તો સ્થાન છે, 3 એને પણ સ્થાન છે, 1 અને 3 એને પણ સ્થાન છે. તો કઈ પ્રક્રિયાને સ્થાન નથી? માત્ર બી પ્રક્રિયાને કોઈ સ્થાન છે નહીં. બરાબર. ચલો ત્યાર પછી 54મો પ્રશ્ન. 56મો પ્રશ્ન એવું કહે છે કે સમૂહ 13, બહુ સિમ્પલ છે આ તો, ખાલી બુક પ્રમાણે તમે વાંચશો તો આવડશે. સમૂહ 13ના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો? હવે સમૂહ જે 13 છે એમાં આપણે ક્રમ તમને શીખવાડેલો છે આવી રીતે હતો કે બાલ ઉગા એટલે કે BAL, બાલ ઉગા, ઇન ટાલ, આવું શીખ્યા હતા આપણે, એટલે ક્રમ તમને યાદ હશે. હવે આમાં એકલો અપવાદ આવે છે પરમાણ્વીય ત્રિજ્યામાં, એ પણ કારણ સાથે આપણે શીખ્યા હતા. બરાબર. તો ક્યાં અપવાદ આવે છે? તો આ બે વચ્ચે અપવાદ આવે છે. બાકીનો ક્રમ બધો જ બરોબર છે. એટલે કે આના કરતાં આની ત્રિજ્યા વધારે છે, આની ત્રિજ્યા વધારે છે, આની ત્રિજ્યા વધારે છે, પણ આ બંનેમાં બહુ જ માઇનર ડિફરન્સ છે. એલ્યુમિનિયમની ત્રિજ્યા વધી જાય છે. એટલે અહીંયા જે ક્રમ આપેલો છે બરોબર ચેક કરી લઈએ. બી પછી GA પછી AL આવે, બી પછી GA પછી AL, બી પછી એટલે આ ક્રમ તો આવશે જ નહીં. બરાબર. આ ક્રમ અહીંયા ખોટો છે. પછી BAL, આ ક્રમ પણ નહીં આવે. BGAL એટલે આ બે ક્રમની શક્યતા પૂરેપૂરી A ને D. હવે આગળ જુઓ, AL, IN અને TL, AL, IN અને TL, અહીં ખોટો ક્રમ છે. AL, IN અને TL, એટલે સાચો ક્રમ આપણને D મળશે. ફરીથી બી કરતાં GAની વધારે, એના કરતાં AL, એના કરતાં IN, એના કરતાં TL, બી કરતાં GA, AL, IN અને TN. બરાબર. એટલે આ રીતે તમે યાદ રાખશો. 55મો પ્રશ્ન છે કાર્બોજન એ શાનું મિશ્રણ છે? આપ સૌ જાણો છો કે કાર્બોજન જે કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડ જે વાયુ છે અને શ્વાસમાં જાય તો આ વાયુ ઝેરી વાયુ છે. અને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે એવા દર્દીને કે જેમાં કાર્બન મોનોક્સાઇડનું અમુક પ્રમાણ અમુક કરતાં વધી જાય છે અને જ્યારે ઝેરી અસર થાય છે ત્યારે એને શ્વાસોશ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે છે. તો શ્વાસોશ્વાસ લેવા માટે જે એને બોટલ આપવામાં આવે છે ઓક્સિજનની, એમાં કાર્બોજનનું મિશ્રણ હોય છે. અને કાર્બોજનનું મિશ્રણની અંદર આપ સૌ જાણો છો તેમ 95% ઓક્સિજન હોય છે અને 5% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. બરાબર. તો આ કાર્બોજનનું મિશ્રણ છે, 95% ઓક્સિજન, 5% કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા આન્સર તમે જોઈ શકશો, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું મિશ્રણ છે. બરાબર.
ચલો 56મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ મધ્યવયતા દર્શાવતું નથી? એટલે અહીંયા મેટામેરિઝમની વાત કરી છે કે ભાઈ મેટામેરિઝમ કોણ દર્શાવતું નથી? તો અહીંયા આપણે પહેલાં એના સૂત્ર જોઈ લઈએ, તમને ખ્યાલ આવશે કે કીટોન જે છે એ કીટોનમાં RCOR આવી રીતે આવશે. એમાઇન જે છે એ એમાઇન ઘણા 3 પ્રકારના છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. બરાબર, તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકની વાત કરીએ તો એમાં દ્વિતીયક એમાઇનની વાત કરીએ તો બહુ સીધી વસ્તુ છે, અહીંયા R પણ હોઈ શકે, અહીંયા NH, અહીંયા R હોઈ શકે, એટલે અહીંયા C, અહીંયા R પણ લખી શકીએ. ઇથર છે તો ROR, આલ્કોહોલ છે તો ROH. હવે મધ્યવયતા એટલે મેટામેરિઝમમાં નિયમ શું છે, કોણ દર્શાવી શકે? બંને બાજુ R હોય અને વચ્ચે સમૂહ આવતો હોય તો એનું સ્થાન બદલાઈ શકે. બરાબર, તો અહીંયા સ્થાન બદલાઈ શકાશે, અહીંયા પણ સ્થાન બદલાઈ શકાશે, અહીંયા પણ સ્થાન બદલાય. ટૂંકમાં મધ્યમાં જે આવતો હોય ને એ મધ્યવયતા દર્શાવે. જ્યારે આલ્કોહોલમાં OH જે છે ને છેડા ઉપર છે. બરાબર, અહીંયા OH વચ્ચે લખીને આપણે R ના લખી શકીએ, એટલે અહીંયા કોણ મધ્યવયતા દર્શાવતું નથી? તો આલ્કોહોલ મધ્યવયતા દર્શાવતું નથી. ચલો ત્યાર પછી છે પ્રશ્ન 57માં, હેક્ઝા 1,5-ડાઇન-3-આઇનમાં કેટલી સિગ્મા અને પાઈ કક્ષકો આવેલી છે? તો એના માટે આપણે સ્ટ્રક્ચર દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો હેક્ઝા 1,5-ડાઇન-3-આઇન, હેક્ઝા એટલે આપણે જે દોરવાના છે એમાં 6 કાર્બન આવશે, એટલે એને વ્યવસ્થિત દોરીએ 1 2 3 4 5 6. બરાબર, 1 2 3 4 5 6 હેક્ઝા થઈ ગયું. હવે નંબર આપી દે એને 1 2 3 4 5 6. હેક્ઝા 1 અને 5 ડાઇન એટલે કે પહેલા ઉપર દ્વિબંધ છે અને પાંચમા ઉપર એટલે 1 2 3 4 5, પાંચમા ઉપર શું છે? દ્વિબંધ છે. અને ત્રીજા ઉપર આઈન એટલે એક ત્રિબંધ છે. બરાબર, એટલે અહીંયા આગળ ત્રીજા નંબર ઉપર આ જગ્યાએ 1 2 અને 3. ડાઇન એટલે 2 ઇન 2 દ્વિબંધ અને 3 આઈન એટલે ત્રીજા ઉપર 3 બંધ. આવી રીતે સ્ટ્રક્ચર છે. હવે તમને સિગ્મા અને પાઈ બંધની વાત કરે છે તો આપણે પહેલાં હાઇડ્રોજન કેટલા છે જોઈ લઈએ. તો અહીંયા 2 છે એટલે અહીંયા કેટલા આવશે? 2. 1 2, અહીંયા એક બંધ આવશે 3, એટલે અહીંયા આવશે 4, એક હાઇડ્રોજન. અહીંયા 3 ને 1 4 થઈ ગયા, અહીંયા 3 ને 1 4 થઈ ગયા, એટલે અહીંયા પણ એક હાઇડ્રોજન નહીં આવે. અહીંયા 1 2 3 એટલે એક હાઇડ્રોજન આવશે અને અહીંયા 2 છે એટલે 2 હાઇડ્રોજન આવશે. તો આ રીતે એનું સ્ટ્રક્ચર થઈ ગયું હેક્ઝા 1 5 ડાઇન 3 આઇન. તો આમાં પાઈ બંધ કેટલા આવે? પાઈ બંધ તો કે 1 2 3 4 એટલે પાઈ બંધ 4 આવશે. સિગ્મા બંધ કેટલા આવશે? જેટલા H છે એટલા તો ખરા જ, 2 3 4 5 6, પછી અહીંયા 7 8 9 10 અને 11, એટલે કુલ અહીંયા કેટલા થશે? 11. ફરીથી જોઈ લે, 2 અને 1 3 4 5 6 7 8 9 10 અને 11. એટલે ઓપ્શનની અંદર આપણે જોઈએ તો અહીંયા 11 સિગ્મા બંધ અને 4 પાઈ બંધ છે. બરાબર, ચલો પછી 58મો પ્રશ્ન, CH3 CH CH CH3 C2H5 સંયોજનનું IUPAC નામ શું છે? હવે અહીંયા જનરલી એક ભૂલ કઈ થતી હોય છે કે ભાઈ બીજા અને ત્રીજા ઉપર ઇથાઇલ છે એટલે એ તો પહેલું જ જોવા મળશે. જો 2 3 ઇથાઇલ અથવા તો ગમે ત્યાં આવશે કે 1 2 3 4 2 3 ડાઇઇથાઇલ બ્યુટેન. તો આવી રીતે ધ્યાન નહીં રાખવાનું. બરાબર, આપણે પૂરેપૂરું તમને શીખવાડ્યું છે કે જ્યારે પણ શોર્ટની અંદર સમૂહ દર્શાવેલો હોય તો એને લોંગ તરીકે તમારે એને દર્શાવવાનો છે, એટલે એના ઉપરથી તમને નામ ખ્યાલ આવશે. તો એ જોઈ લે કેવી રીતે નામ આવે. તો એ 58મા નંબરનો પ્રશ્નને આપણે લખીએ અહીંયા. ચલો 58માં જે છે એ આવું છે એકચ્યુઅલી કે ભાઈ અહીંયા CH3 પછી CH પછી CH અને CH3. હવે આ જગ્યાએ જે તમને આપ્યું છે ને C2H5 છે, તો C2H5ની જગ્યાએ હું આવી રીતે લખું CH2CH3. અહીંયા પણ આવી રીતે લખાય CH2CH3.
લોંગમાં લખી દેવાનું. તો આનું IUPAC નામ જોઈ લે. હવે આ તો 4 જ કાર્બન થાય છે, લાંબી શૃંખલા નથી. તો લાંબી શૃંખલા હવે આમ થશે, જો 1 2 3 4 5 6, 1 2 3 4 5, એટલે આનો મતલબ સૌથી લાંબી શૃંખલા આમ થશે. હવે નંબર બંને બાજુથી સરખા અપાશે, કોઈ પણ બાજુથી 1 2 3 4 5 અને 6, એટલે હેક્ઝેન થઈ ગયું. એમાં ત્રીજા નંબર ઉપર અને ચોથા નંબર ઉપર શું છે? મિથાઇલ છે. એટલે એનું નામ શું થશે? 3 અને 3 4 ડાયમિથાઇલ અને 6 છે એટલે શું આવશે? હેક્સેન. 2 4 ડાયમિથાઇલ હેક્સેન. તો 3 4, તો આ નામ છે 3 4 ડાયમિથાઇલ હેક્સેન. બરાબર, બીજા બધા જોવાની જરૂર નથી. ત્યાર પછી અહીંયા લઈએ 59મો નંબર. જો આમ તો બહુ મોટો પ્રશ્ન છે પણ બહુ સહેલો છે. સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર આપેલું છે C8H10. તેની શૃંખલાના એક છેડાથી બીજા છેડા તરફ જો કાર્બન પરમાણુમાં સંકરણ અનુક્રમે તમારે આપવાના છે. બરાબર, C8H10 એટલે 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7, બધા 8 વાળા જ છે એટલે ગણવાની જરૂર નથી. હવે અહીંયા બરોબર ધ્યાન રાખો, sp કઈ બાજુથી છે? તો કહે છે શૃંખલાના એક છેડાથી બીજા છેડા તરફ પરમાણુના સંકરણનો પ્રકાર તમને પૂછેલો છે. હવે ડાબી જમણી બાજુ તરફથી નથી, એટલે કોઈ પણ છેડાથી એક તરફ ક્રમમાં લેવાના છે. 8 છે એટલે 1 2 3 4 5 6 7 અને 8. બરાબર, ચલો પહેલાં sp3 અહીંથી શરૂઆત કરીએ. sp3 છે, બરાબર છે. પછી અહીંયા sp, તો આ નહીં આવે પહેલું. ચલો આ બાજુથી તો sp3 નથી એટલે પહેલું તો છે જ નહીં. ચલો બીજું લઈએ sp3, બરાબર છે. sp2 દ્વિબંધવાળું અહીંયા નથી. ચલો અહીંયા એટલે બીજું પણ નથી. અહીંયા લઈએ cs3માં sp3, આ sp3 સંકરણ બરાબર છે. પછી આવે sp2, તો બરાબર છે, દ્વિબંધ છે એટલે sp2. ફરી sp2, તો એ પણ બરાબર છે. ફરી sp3, અહીંયા sp3. ફરી sp અને sp એવા બે આવવા જોઈએ, બરાબર છે, જે અહીંયા શક્ય નથી. એટલે ફરી પાછું અહીંયા આવી. હવે ચલો cs3, તો sp3, ch sp2, ch ફરી sp2, ફરી ch2 sp3, ફરી ch sp2, પછી ch. હવે અહીંયા sp2 આવે અહીંયા, બરાબર છે, કારણ કે અહીંયા sp2 છે એટલે થોડી કદાચ ભૂલ છે. sp sp, અહીંયા sp sp, એટલે અહીંયા રકમમાં ભૂલ છે. અહીંયા 3ની જગ્યાએ અહીંયા sp2 આવવું જોઈએ, બરાબર, કારણ કે આ બંનેમાં sp2 આવે. એટલે અહીંયા સંકરણ જોઈએ ને તો આ ચેક કરી જો ફરીથી sp3, આ 2 sp2 sp3 sp2 sp2 sp, બરાબર આપણે ઓકે. અને અહીંયા sp sp એટલે અહીંયા sp અને sp એક એક, બરાબર, આવી રીતે આવશે. એટલે આન્સર આપણું શું આવશે? ડી આવશે. અહીંયા થોડીક ભૂલ છે એટલે તમે સમજી શકો છો કઈ ભૂલ છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 60મો પ્રશ્ન. નીચેનામાંથી કાર્બેનાયનની સ્થિરતાનો સાચો ક્રમ કરો. અહીંયા કાર્બોનિયમ ને કાર્બેનાયનમાં મિક્સ ઘણી વખત થઈ જાય છે એટલે ધ્યાન રાખીશું. તમને મેં સમજાવ્યું તો એ ટેકનિક યાદ કરો. અહીંયા બધામાં માઇનસ છે એટલે કે ઇલેક્ટ્રોન વધારાના છે. આ જગ્યાએ ઇલેક્ટ્રોન વધારાના છે, એક્સ્ટ્રા છે એની પાસે. હવે આર ઇલેક્ટ્રોન દાતા છે, બરાબર. હવે અહીંયા 3 આર છે, અહીંયા એક પણ નથી, અહીંયા 1 આર છે, અહીંયા 2 આર છે. એટલે કે આ જે છે દ્વિતીયક છે, આ પ્રાથમિક છે, આ સાદો છે અને આ તૃતીયક છે. એવું શીખી ગયા છો તો બહુ સીધી વસ્તુ છે. આ ઇલેક્ટ્રોન દાતા, આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે કે આ દાતા છે, આની પાસે પણ એક્સ્ટ્રા છે એટલે મેળવશે નહીં. બહુ સીધી વસ્તુ છે. તો આ સૌથી 3 અહીંયા આપનાર છે. જો અહીંયા 3 આપે છે અને આની પાસે છે. અહીંયા કોઈ આપનાર નથી અને એની પાસે ઇલેક્ટ્રોન છે. અહીંયા આની પાસે છે, પાછો એક આપે છે, અહીંયા 2 આપે છે. તો બહુ સીધી વસ્તુ થયું. સૌથી વધારે સ્થિર કોણ થાય આમાં? તો કે છે આ નંબરનું સૌથી વધારે સ્થિર થાય, આ સૌથી વધુ, એટલે કે બીજા નંબરનું સૌથી વધારે સ્થિર હોવું જોઈએ. તો બીજા નંબરની સ્થિરતા સૌથી વધારે એમાં જોઈ લે તો આ એક આ આવે છે, બરાબર. ઓકે, પછી બીજો ક્રમ પણ જોઈ લે. હવે એક આર વાળો આવે એટલે કે 3 વાળો આવશે.
તો એ પણ બરાબર છે. હવે 2 R વાળું આવશે IV તો બરાબર છે, અને છેલ્લે 1 એટલે અહીંયા શું આવશે? એ આવશે. બરાબર. અને કાર્બોકેટાયન હોય ને તો એનાથી વિરુદ્ધ, એમાં તો ઉણપ છે અને આપનાર છે, તો એ તો સ્થાયી થશે. એ આપણે સમજી ગયા છે. તો ત્યાર પછી નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિનું સૂત્ર પૂછેલું છે. હવે તમને અહીંયા આગળ 4 સૂત્ર અલગ અલગ આપેલા છે. પહેલું સૂત્રથી પણ નાઇટ્રોજનનું પરિમાપન શોધી શકાય, પરંતુ એ જેલ્ડાહલ પદ્ધતિનું સૂત્ર છે. આ સૂત્ર સાચું છે. જેલ્ડાહલ અહીંયા પૂછ્યું હોત તો પહેલું સૂત્ર આવત, પણ અહીંયા ડ્યુમા પૂછેલું છે, અને ડ્યુમા માટેનું સૂત્ર તમે તૈયાર કર્યું હશે સરસ, બરાબર. તો એનો આન્સર સીધો જ છે. સીધું સૂત્ર છે 28 × V × 100 22 400 × M. આ દળ છે અને આ કદ છે. બાકી બધામાં થોડોક ડિફરન્ટ, જો V નીચે જાય તો શક્ય જ નથી, બરાબર. એટલે તમને ક્લિયર થઈ ગયું હશે શું ભૂલ છે. તો પહેલું આ બીજા નંબરનું સૂત્ર આવશે. 62મો પ્રશ્ન હવે જોઈએ. HCOONA સોડિયમ ફોર્મેટ પ્લસ NaOH gives કેલ્શિયમ ઓક્સાઇડ. હવે તમને ખબર છે કે આ બંને આવે ને એટલે સોડા લાઈમ કહેવાય, સોરી. NaOH અને CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંનેનું જ્યારે મિશ્રણ આવે સોડા લાઈમ, તો આપ શીખી ગયા છો, બહુ સિમ્પલ છે કે આ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા છે. જો યાદ આવતી હોય તો ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયામાં આપણે એવું શીખ્યા હતા કે અહીંયા જેટલા કાર્બનવાળો આપણે આ સોડિયમનો એસ્ટર લઈએ એનાથી એક ઓછા કાર્બનવાળો આલ્કેન મળતો હતો. આ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ, ડીકાર્બોક્સિલેશન. અને એમાં બહુ સીધી વસ્તુ છે, Na2CO3 દૂર થતો હતો. ક્યાંથી? તો અહીંયા એક Na, આ બીજો Na, અને આ અહીંયાથી 2 COO અને અહીંયાથી 1 O. આવી રીતે અહીંયાથી, એટલે ટૂંકમાં અહીંયા આ ભાગ અને આટલો ભાગ દૂર થતો હતો, આટલો, બરાબર. એટલે અહીંયા Na2CO3 દૂર થાય, Na2CO3 દૂર થાય, ડીકાર્બોક્સિલેશન. તો હવે અહીંયા એક H રહ્યો અને એક અહીંયા H રહ્યો, તો 2 H ભેગા થઈ જાય તો બની જાય H2. હવે જો અહીંયા કાર્બન હોત ને તો એ કાર્બનવાળો આલ્કેન બનત. ધારો કે અહીંયા આગળ 2 કાર્બનવાળો લોત તો આપણને એક કાર્બન દૂર થાત તો મિથેન બનત, બરાબર. પરંતુ અહીંયા એ શક્યતા નથી, એટલે અહીંયા હાઇડ્રોજન છૂટો પડશે, એટલે હાઇડ્રોજન અને Na2CO3 બનશે. ચલો આગળનો પ્રશ્ન. બેન્ઝીન CS3COCl, બરાબર, એસિટાઇલ ક્લોરાઇડ, નિર્જળ AlCl3 અને HCl દૂર થાય. તો આપણે બહુ સિમ્પલ છે, શીખી ગયા છે કે ભાઈ બેન્ઝીન છે, એ બેન્ઝીનની અહીંયા CS3COCl સાથે પ્રક્રિયા થાય છે. તો HCl દૂર થાય, અહીંથી એક H અને અહીંયાથી Cl દૂર થઈ જાય, બરાબર. અહીંયાથી એક H રિમૂવ થઈ જાય, અહીંથી Cl રિમૂવ થઈ જાય, એ COCH3 જોઈન થઈ જાય, એટલે કે બેન્ઝીનની જે રિંગ છે એની ઉપર આવશે COCH3, જે કયા નામે ઓળખાય છે? એસિટોફિનોન. એટલે અહીંયા આગળ આવશે એસિટોફિનોન, બરાબર. ચલો ત્યાર પછી નીચેના પૈકી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે? તો તમારે આ 4 4ના સ્ટ્રક્ચર લખવા પડશે. તો 4 4ના સ્ટ્રક્ચર પહેલાં લખી દઈએ. જો નામ લખી દીધા, સિસ બ્યુટોઇન, પહેલાં એના લખીએ, એટલે દ્વિબંધ તો બધે જ આવશે, બરાબર. એટલે આવી ઇન છે એટલે આપણે દ્વિબંધ તો લખીશું જ. ચલો હવે જોઈએ. સિસ બ્યુટ 2 ઇન એટલે અહીંયા બહુ સીધી વસ્તુ છે. બ્યુટ એટલે 4 કાર્બન આવવાના. સિસ છે એટલે અહીંયા આ રીતે CH3 આવશે અને અહીંયા H આવશે, અહીંયા H આવશે. એટલે સિસ એક બાજુ, બ્યુટ 1 2 3 4 અને 2 ઇન એટલે આવું સ્ટ્રક્ચર થયું. 2 મિથાઇલ પ્રોપ 1 ઇન એટલે અહીંયા દ્વિબંધ લખ્યો આપણે, 2 મિથાઇલ પ્રોપ 1 ઇન એટલે અહીંયા બહુ સીધી વસ્તુ, જો કાર્બન અહીંયા આવશે, બીજો કાર્બન અહીંયા આવશે. હવે આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ. ચલો હવે જુઓ, પ્રોપ એટલે અહીંયા એક જગ્યાએ હું લખી દઉં છું CH3,
બરાબર. હવે 1, 2 ને 3 પ્રોપ 1 ઇન, એટલે કે અહીંયાથી શરૂઆત કરીએ તો 1, 2 અને 3 પ્રોપ 1 ઇન થયા. હવે 1 નંબર અહીંયા આપે તો 2 મિથાઇલ, એટલે અહીંયા ઉપર પાછો બીજો મિથાઇલ, એટલે ACH3 અહીંયા આવશે. ત્યારે આ બંને જગ્યાએ HH આવશે. બરાબર. ફરીથી જો 2 મિથાઇલ એટલે 1, 2, 2 મિથાઇલ પ્રોપ 1 ઇન, એટલે આવું સ્ટ્રક્ચર થયું. ચલો અહીંયા જોઈ લે, બ્યુટ 1 ઇન, એટલે કાર્બન કાર્બન અહીંયા આવ્યા. હવે 1 ઇન એટલે આ એક છે, એટલે CH3 CH3 બ્યુટ 1 ઇન એટલે એક ઉપર આવશે, એટલે એક અહીંયા H આવશે, 1, 2, 3, 4 અહીંયા H આવશે, અને અહીંયા આવશે CH3 1, 2, 3, 4 બ્યુટ એ સેકન્ડ ઉપર આવી ગયા. ઉપર બ્યુટ 1 એટલે અહીંયા એક, અહીંયા નહીં આવે, અહીંયા H જ આવશે. હા, અને અહીંયા CH2 CH3 આવું આવશે, સોરી, બરાબર. ચલો ફરીથી જુઓ, CH2 પછી અહીંયા દ્વિબંધ, અહીંયા 1, 2, 3 એટલે અહીંયા એક H આવી ગયો, અને અહીંયા CH2 CH3 એટલે જુઓ 1 બ્યુટ 1, 2, 3, 4 એટલે બ્યુટ 1 ઇન આવું સ્ટ્રક્ચર આવશે. ચલો પછી ટ્રાન્સ બ્યુટ 1 ઇન, આના જેવું છે. સિસ બ્યુટ 2 ઇન છે, સોરી અહીંયા ટ્રાન્સ બ્યુટ 1 ઇન લખેલું છે. હવે એકચ્યુઅલી ટ્રાન્સ હોય ત્યારે તમારે બ્યુટ 2 ઇન હોવું જોઈએ અહીંયા આગળ, બરાબર. એટલે અહીંયા કદાચ મિસ્ટેક હશે, એટલે અહીંયા આવું બની શકે CH3 H અને H અહીંયા હશે 2 ઇન, તો સ્ટ્રક્ચર સેટ થાય, બરાબર. તો આવા 4 સ્ટ્રક્ચર થયા. હવે તમને શું પૂછે છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય કોની છે? તો જો અહીંયા દ્વિધ્રુવીય ચાક માત્રા જાઓ તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આવી રીતે આવશે. અહીંયા તો ઓલરેડી આ બંને છે, એટલે આ દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા આવશે. અહીંયા પણ કોઈ એક તરફ ખેંચાશે એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા આવી તરફ ખેંચાશે. જ્યારે અહીંયા સામસામે દ્વિધ્રુવીય ચાક માત્રા આવશે એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો કે નીચેના પૈકી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે, તો ક્યાં આવશે? ટ્રાન્સ બ્યુટ 1 ઇન, પણ અહીંયા ભૂલ છે, ખરેખર અહીંયા શું આવવું જોઈએ? બ્યુટ 2 ઇન, બરાબર. તો એ ઓપ્શન સાચો છે. પ્રોપાઇલ બ્રોમાઇડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે એ જોઈએ આપણે. જો પ્રોપાઇલ બ્રોમાઇડ પ્લસ આલ્કોહોલ એટલે કે આલ્કોહોલિક KOH, બીટા વિલોપન પ્રક્રિયા તમે શીખી ગયા છો. પ્રોપાઇલ બ્રોમાઇડ એટલે કે CH3 CH2 CH એટલે કે 1, 2 CH2Br. પ્રોપાઇલ બ્રોમાઇડ આલ્કોહોલિક KOH સાથે જ્યારે પ્રક્રિયા કરીએ નહીં તો બીટા વિલોપન પ્રક્રિયા, બરાબર. આને આપણે વ્યવસ્થિત રીતે તમારે લખવી હોય તો આ રીતે લખી શકો કે ભાઈ CH અહીંયા CH3 આ જગ્યાએ CHHBr. તો અહીંયા જે પ્રક્રિયા કરીએ તો જોડે જોડેના જે કાર્બન છે એમાંથી Br અને H, ત્યાંથી HBr નીકળી જાય, અને આપ સૌ જાણો છો કે અહીંયા KBr આલ્કોહોલિક KOH છે એટલે, બરાબર. અને H2O દૂર થાય આ રીતે. એટલે કે અહીંયા K જે છે એ Br સાથે અને આ OH છે એ H સાથે, એટલે આવી રીતે દૂર થાય. બીટા વિલોપન, આલ્ફા કાર્બન બીટા કાર્બન, તો બંને વચ્ચે દ્વિબંધ રચાય, એટલે કે CH3 પછી C, આ એક H તો એની પાસે છે જ, એટલે CH પછી અહીંયા દ્વિબંધ રચાશે, પછી અહીંયા CH2, બરાબર. તો 1, 2, 3 એટલે કે આને શું કહેવાય? પ્રોપીન. તો જે આન્સર હતો તમારો આ રીતે કે પ્રોપાઇલ બ્રોમાઇડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે, તો એમાંથી શું મળશે? પ્રોપીન મળશે. ઓકે, ચલો ત્યાર પછી 66મો પ્રશ્ન. CH3 CH દ્વિબંધ CH2 HBr
હવે આ પ્રક્રિયા જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ માર્કોનિકો નિયમ છે. આ કયો નિયમ છે? માર્કોનિકો નિયમ. દ્વિબંધ સાથે જ્યારે HBr HCl HI આવે ત્યારે માર્કોનિકો નિયમ આપણે વાપરીએ છીએ. હવે અહીંયા જો માર્કોનિકો નિયમ શું કહે છે કે અહીંયા દ્વિબંધ તૂટશે. દ્વિબંધ તૂટશે એટલે યોગશીલ પ્રક્રિયા થશે. તો અહીંયા HBrમાંથી આ H પ્લસ અને Br માઇનસ એટલે આ ઋણ આયન થયો, આ ધન આયન થયો. તો માર્કોનિકો નિયમ એવું કહે છે કે આ દ્વિબંધની આજુબાજુ જે બે કાર્બન છે, અસમમિતિ કાર્બન આપણે એમાં કહીશું કે જે બે કાર્બન છે એમાં ઓછા હાઇડ્રોજન જ્યાં છે ને ત્યાં ઋણ આયન જાય અને બાકી જે છે ભાગ એ બીજા જોડ જાય. એટલે અહીંયા જે નિપજ મળે એ આવી મળે કે અહીંયા CH3 તો છે, CH3 આ ઓછા હાઇડ્રોજન, અહીંયા બે હાઇડ્રોજન છે, આની પાસે એક છે એટલે ત્યાં Br જાય એટલે અહીંયા CH, અહીંયા Br જશે આ જગ્યાએ અને અહીંયા 2 છે તો ત્યાં ફરી શું આવી જશે? CH3 આવી જશે. ક્લિયર? એટલે અહીંયા CH3 CHBr CH3 એવી નિપજ મળે તો CH3 CHBr CH3 એટલે કઈ નિપજ મળશે? બી નિપજ મળશે. 67 પ્રશ્ન. જ્યારે પ્રોપાઇન એટલે કે આઇન એટલે 3 બંધવાળો પ્રક્રિયા HgSO4 ની હાજરીમાં જલીય H2SO4 સાથે થાય તો કઈ મુખ્ય નિપજ મળે? બરાબર, આ બુકમાં બેઠી જ સરસ પ્રક્રિયા આપેલી છે. હું તમને બતાડું, તમને ખ્યાલ આવશે કે એમાંથી શું નિપજ બને ને કેવી રીતે મળે. જો અહીંયા બુકમાં પાણીનું ઉમેરણ કરીને એ સ્ટેપ આપેલું છે કે મર્ક્યુરિક સલ્ફેટ એટલે HgSO4 અને મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એ પ્રક્રિયા થાય છે જે આપણને પ્રશ્ન પૂછેલો છે તે. તો એ પ્રશ્ન પ્રોપાઇનનો છે. આખું સમજાવું તમને કે જો પ્રોપાઇનમાંથી કેવી રીતે નિપજ મળે. પ્રોપાઇન એમાંથી HOH Hg2 પ્લસ મર્ક્યુરી સલ્ફેટમાંથી આવી રીતે રિએક્શન થાય. માર્કોનિકો નિયમ અહીંયા પણ લાગુ પડે. અહીંયા કાર્બન જેની પાસે હાઇડ્રોજન ઓછા છે ત્યાં ઋણ જાય એટલે અહીંયા OH જશે, અહીંયા H આવશે તો આવી નિપજ મળશે. CH3COH દ્વિબંધ CH2. પછી સમઘટકીકરણ પુનર્વિન્યાસની પ્રક્રિયા થાય કારણ કે અહીંયા સ્થાયી નહીં થાય એટલે અહીંયા દ્વિબંધ આ જગ્યાએ આવી જશે અને H જે છે એ અહીંયા આવી જશે. સમઘટકીકરણની પ્રક્રિયા થશે, H અહીંયા આવશે એટલે CH3 બની જશે, દ્વિબંધ અહીંયા આવશે એટલે દ્વિબંધ O આવશે. આ પ્રોપેનોન. પ્રોપેનોન છે એને આપણે શું કહીએ છીએ? સામાન્ય નામ એસિટોનથી. હવે તમે નિપજમાં તમે અહીંયા ઓપ્શનમાં તમે જોશો ને તો ક્યાંય જગ્યાએ પ્રોપેનોન લખેલું નથી. અહીંયા પ્રોપેનોલ છે, અહીંયા પ્રોપેનાલ છે. પરંતુ આપણે સમજ્યા એમ કે ભાઈ અહીંયા પ્રોપેનોન બીજું નામ શું છે? એસિટોન છે. તો અહીંયા લખેલું છે એસિટોન એટલે અહીંયા આન્સર જે આવશે એ શું આવશે? એસિટોન આવશે. બરાબર. ચલો ત્યાર પછી બહુ સિમ્પલ છે. 68. નીચેનામાંથી કોણ એસિડિક હાઇડ્રોજન ધરાવે? એસિડિક હાઇડ્રોજન આપ સૌ જાણો છો કે હાઇડ્રોકાર્બનમાં આપણે શીખેલા કે ત્રિબંધ ધરાવતા હોય ને એ લોકો એસિડિક હાઇડ્રોજન, આપણે સોડિયમ સાથે પ્રક્રિયા કરતી યાદ હોય તો એસિડ બેઝ પ્રક્રિયા, તો એની સાથે કોણ પ્રક્રિયા કરે? તો ઇથેન, ઇથિન, ઇથાઇન. બહુ સીધી વસ્તુ. તો ઇથાઇન જે છે જેમાં CH ત્રિપલ બંધ CH, તો છેડાનો જે હાઇડ્રોજન છે આપણે શીખ્યા હતા કે ત્રિબંધમાં જ્યારે છેડાનો હાઇડ્રોજન હોય તો એ એસિડિક હાઇડ્રોજન ધરાવે. તો અહીંયા કોણ એસિડિક હાઇડ્રોજન ધરાવશે? ઇથાઇન હાઇડ્રોજન ધરાવશે. બરાબર. ત્યાર પછી 69. 69 પ્રક્રિયા જોઈને તમને ખ્યાલ આવશે કે ઓઝોનોલિસિસની પ્રક્રિયા છે. ઓઝોનોલિસિસની પ્રક્રિયામાં આપણે શીખી ગયા જ્યાં દ્વિબંધ હોય ત્યારે હુમલો કરે અને સ્ટ્રક્ચર બનાવે અને આપણને નિપજ આપે. તો ડિટેલમાં સમજાવું તમને કે કઈ નિપજ એમાં આપણને મળશે. જો ઓઝોનોલિસિસ પહેલાં તમને મેં જે શોર્ટ પદ્ધતિ શીખવાડી ફરી યાદ કરાવી દઉં. ધારો કે અહીંયા આનું ઓઝોનોલિસિસ છે તો તમે એવું શીખવાડ્યું તો જ્યાં દ્વિબંધ હોય ને ત્યાં ટુકડો કરી દેવાનો. એક ઓક્સિજન આને આપી દેવાનો, એક ઓક્સિજન આને આપી દેવાનો. એટલે અહીંયા શું થયું? CH3 C દ્વિબંધ O અને CH3. જે ઓક્સિજન હોય દ્વિબંધથી જોડાય એટલે કે CH3 COO CH3. તો બીજી નિપજ શું મળે? આને અહીંયા કે ઓક્સિજન આપ્યો, દ્વિબંધથી જોડાય, સીધી વસ્તુ છે એટલે કે અહીંયા દ્વિબંધથી જોડાશે ને એની જોડે 2 H છે એટલે HCOH. તો નિયમ યાદ હશે તમને.
તો સેમ વસ્તુ જો અહીંયા તમારે ટાઈમ બગાડવાની જરૂર નથી, તમે ફટાફટ અહીંયા ઓઝોનોલિસિસના 3 ટુકડા કરી નાખશો. ચલો આવું દ્વિબંધ છે એવું માની લઈએ. એટલે એક ટુકડો અહીંયા થાય, એક ટુકડો અહીંયા થાય, એક ટુકડો અહીંયા થાય. જ્યાં સીધી વસ્તુ છે, મેં કહ્યું ને જ્યાં દ્વિબંધનો ટુકડો હોય ત્યાં બંને બાજુ તમારે શું કરી દેવાનું, એક એક ઓક્સિજન આપી દેવાનું. જો એટલે અહીંયા મેં ટુકડો કર્યો એટલે એક ઓક્સિજન અહીંયા ગયો, એક ઓક્સિજન આની પાસે ગયો. અહીંયા ટુકડો કર્યો, એક ઓક્સિજન આની પાસે ગયો, એક ઓક્સિજન આની પાસે ગયો. અહીંયા ટુકડો કર્યો, એક ઓક્સિજન અહીંયા આવ્યો, એક ઓક્સિજન આ કાર્બન જોડે આવ્યો. બરાબર. ચલો હવે આપણે વારાફરતી ટુકડા લખીએ. પહેલાં હું આ ટુકડો લખવા જાઉં છું. એટલે અહીંયા સી કાર્બન તો છે જ. હવે એની જોડે એક ઓક્સિજન આવી ગયો, બહુ સીધી વસ્તુ. એટલે એની જોડે એક ઓક્સિજન આવી ગયો, તો એની જોડે એક બે થયા. હવે એની જોડે આ બીજો કાર્બન તો છે જ જોડેલો, એટલે એની જોડે એક બીજો કાર્બન પણ જોડેલો. એની જોડે પણ એક ઓક્સિજન આવ્યો, એટલે આની પાસે એક એચ રહ્યો, આની પાસે એક એચ રહ્યો. એટલે કે CHO આ એવી રીતે તમે લખી શકો. આને શોર્ટ પદ્ધતિથી લખવું હોય આખા આને, બરાબર, તો આને આવું લખાય CHO. ચલો આ એક આટલા ભાગનો આપણે બનાવ્યો. બીજું શું બને એ ચેક કરીએ. હવે આ ટુકડો લઈએ, ઉપરનો ટુકડો. ચલો અહીંયા કાર્બન છે, એની જોડે એક એચ ને એક દ્વિબંધ આવ્યો, એટલે એક દ્વિબંધ આવ્યો, એક એચ આવ્યો. ચલો એની સાથે અહીંયા આવીએ, આ જગ્યાએ આ કાર્બનનું પૂરું થયું. હવે આ કાર્બન જોડે આવે અહીંયા, એટલે એક કાર્બનની જોડે ફરી એક દ્વિબંધ વાળો O તો મૂકી જ દેવાનો. એની જોડે હજુ એક CH3 છે. જો આ કાર્બન જોડે એક O આવ્યો, હજુ એક CH3 છે, એટલે આ કાર્બન વાળો છે એની જોડે પાછું એક કોણ છે, CH3 છે. વેલેન્સી 1 2 3 4, એટલે અહીં H લખવાની જરૂર નથી. એટલે આનું પૂરું થઈ ગયું. ચલો આ બાજુનું લઈએ ફરી ત્રીજો પાર્ટ. ચલો ત્રીજા પાર્ટમાં અહીંયા જુઓ, આ કાર્બન છે એની જોડે એક ઓક્સિજન આવ્યો, એટલે એ કાર્બનની જોડે એક ઓક્સિજન આવ્યો, તો અહીંયા એક હાઇડ્રોજન એની જોડે હોય છે. ચલો અહીંથી અહીંયા જોડાયો, એટલે બીજો કાર્બન આ જગ્યાએ આવ્યો, એટલે ત્યાં બીજો કાર્બન, એને પણ એક ઓક્સિજન આપ્યો આપણે, આને પણ. એની સાથે જો એક CH3 જોડેલો છે, એટલે આની સાથે એક CH3 જોડાયેલો છે. હવે આ બંને તમે જુઓ સેમ, HCO CH3CO, HCO CH3, સેમ વસ્તુ આવી આ બંને. એટલે એનો મતલબ આ બે સેમ વસ્તુ છે. જો એટલે આવા આ બે બન્યા, આ એક બન્યો. હવે નિપજમાં આપણે જોઈ લઈએ. તમે રફમાં લખ્યું પ્રમાણે કે અહીંયા ઓપ્શનમાં શું આપેલું છે, તો ઓપ્શનમાં તમને એવું કહે છે કે આવા બે CHO બને, એટલે આ તો ઓપ્શન છે જ નહીં. અચ્છા 3 CHO બને, એ પણ ઓપ્શન નથી આપણે આવ્યો. હવે અહીંયા જોઈ લઈએ આપણે આ ઓપ્શનમાં, આપણે જે આકૃતિ છે એ પ્રમાણે ચેક કરતા રહીએ. બરાબર, અહીંથી આમ જોઈશું તો ખ્યાલ આવશે. ચલો હવે અહીંયા છે O twice CH3 CCH3 એવું આવે છે કોઈ જગ્યાએ, જેમાં એક કાર્બનની આજુબાજુ બે CH3, તો એવું તો અહીંયા નથી આવતું. બરાબર, એટલે અહીંયા આ શક્યતા પણ નથી. હવે અહીંયા ચેક કરીએ આપણે આ ઓપ્શન. ચલો CHO તો CHO એક આવે છે. CH3CO પછી C, એટલે અહીંથી આ કાર્બન, એની જોડે H અને O, એની જોડે H અને O. જો આ સંયોજન આવ્યું. બરાબર, ધ્યાન રાખો. આપણે ઊંધું લખ્યું છે અહીંયા પહેલું લખ્યું CH3CO CHO, CH3CO CHO, પણ આવા કેટલા મળ્યા, બે મળ્યા. એટલે અહીંયા આન્સરમાં ક્યાં ભૂલ છે, એકચ્યુઅલી આની આગળ કેટલા લખવા પડશે, બે લખવા પડશે. એટલે આન્સર આપણો કયો રાઈટ છે, C છે. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ઘણી વખત થાય છે આવું, એટલે તમે બારીકાઈથી જોશો. હવે આમાં તમારા પરીક્ષામાં આવો ટાઈમ વધારે બગાડવાની જરૂર નથી. તમે આ શોર્ટ પદ્ધતિ યાદ રાખો. ઓઝોનોલિસિસ હોય એટલે ટુકડા કરી દેવાના દ્વિબંધ જ્યાં હોય ત્યાં, અને ઓક્સિજન વેચી લેવાના, અને અહીં આગળ તમે નિપજોને કમ્પેરિઝન કરશો ને એ તમને એનો આન્સર મળી જશે. ઓકે, તો હવે લઈએ આગળનો પ્રશ્ન.